આજે આપણે પિઝા બર્ગર ભૂલાવી દે તેવા વેજીટેબલથી ભરપૂર ચીઝ વેજ પાઉં બનાવવાના છીએ। આ પાઉં બનાવવા ખૂબ જ સહેલા છે, તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો તેના માટે આપણે એક બાઉલ લઈ લીધું છે। તેમાં આપણે ગાજરને આ રીતે ચોપરમાં ચોપ કરીને એડ કરી દેવાના છે। પછી તેમાં આપણે થોડા કેપ્સિકમ એડ કરી દઈએ। એને પણ મેં ચોપરમાં ચોપ કરી લીધા છે। અને બાફેલી મકાઈ લીધી છે, તો તેને પણ આવી રીતે ચોપરમાં થોડી અધકચરી ચોપ કરી લેવાની, પછી એડ કરવાની। અહીંયા વેજીટેબલ તમને પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો, વધારે ઓછા। પછી તેમાં આપણે મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ, થોડો મરી પાવડર, થોડો ચીલી ફ્લેક્સ અને થોડો ઓરેગાનો એડ કરી દેવાનો છે। પછી એક ટમેટાને પણ ઝીણું કટ કરીને એડ કરવાનું છે। પછી 2 ચીઝ ક્યુબ આપણે છીણીને એડ કરી દઈશું। તમે અહીંયા મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો, મેં અહીંયા પ્રોસેસ ચીઝ લીધું છે, તો તેને આપણે છીણીને એડ કરી દેવાનું છે। પછી 2 થી 3 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરી દેવાનો। તમે શેઝવાન સોસ પણ એડ કરી શકો છો। હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા વેજીટેબલ તમને કોઈ ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો, અને તમને કોઈ વધારે પસંદ હોય તો એ વધારે ઓછા એડ કરી શકો છો। સારી રીતે મિક્સ થઈ જાય પછી અહીંયા મેં 4 પાઉં લીધા છે। પાઉં તમે કોઈ પણ લઈ શકો છો, તેને આપણે વચ્ચેથી કટ કરી લેવાના છે। પછી આપણે જે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું એને આપણે સારી રીતે પાથરી દેવાનું છે। એકદમ સારી રીતે પથરાઈ જાય પછી આપણે તેના ઉપર એક ચીઝ ક્યુબ આ રીતે છીણીને એડ કરી દેવાની છે। પછી આપણે તેને ઉપરથી પાછું પાઉં લગાવી દેવાના છે, જે આપણે કટ કરીને મૂક્યા હતા તે। પછી આપણે ઉપરથી બટર લગાવી દઈએ। બટર સારી રીતે લગાવાઈ જાય પછી આપણે તેને લોઢીમાં જ શેકવાના છીએ। તમારી પાસે ઓવન હોય, માઇક્રોવેવ હોય તો તમે તેમાં પણ શેકી શકો છો, પણ આપણે ઓવન વગર જ શેકવાના છીએ। તો હવે આપણે તવી પર બટર લગાવી દેવાનું છે। બટરને સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું। પછી આપણે જે પાઉં તૈયાર કરીને રાખ્યા હતા તેને મૂકી દઈએ, અને આને આપણે સ્લો ફ્લેમ પર 5 મિનિટ ચડવા દેવાનું છે। પછી તેને આપણે પલટાવી દઈએ। બંને સાઈડ સ્લો ફ્લેમ પર શેકવા દેવાનું, જેથી અંદરથી ચીઝ પણ સારી રીતે ઓગળી જાય। હવે આપણે તેને ઉતારી લીધું છે। ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે। તમે ઉપરથી પણ ચીઝ નાખી શકો છો છીણીને। તો તૈયાર થઈ ગયા છે આપણા ચીઝ વેજ પાઉં। આ પાઉં તમે ઘરે નાસ્તામાં પણ ખાઈ શકો છો, બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। આ પાઉં બાળકોને ખૂબ જ પસંદ આવે છે। એકદમ ટેસ્ટી, ચીઝી અને વેજીટેબલથી ભરપૂર એવા પાઉં બધાને પસંદ આવશે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।